જય માતાજી મિત્રો, આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને પરંપરાગત અમારી ધૂળેટીના દિવસે ધજા ચડવા જવાનું હોય છે, તો બધા ભાઈઓ સાથે મળીને જઈએ છીએ ધજા ચડવા માટે. જો
તો ફાઇનલ મિત્રો આપણે માતાજીની ધજા ચડાવીને આવી જાય છે ભવાની માતાની, અને વર્ષોથી અમારા ઘડિયા ચડાવતા હશે અને અમે પણ ચડાવીએ છીએ. તો કેમ ચડાવે છે, શેની ચડાવે છે ખબર નથી. આ તો ગાલનો ચીલો પાડે તો ચીલે હેડે જઈએ છીએ. દર ધૂળેટીના દાડા ભવાની માતાની ધજા ચડાવી છે. અમારા બાપ દાદા એવું કહેતા જે વખત અમે ધજા ચડાવવા જતા અમારા ઘડિયા ત્યારે આખું ગામ ભેગું થતું ભવાની માના મંદિરમાં. તે ગામનું મુખી હોય ધોતી ઓઢાડતો કે પહેરવણી કરતો, અને હવે બધું નહીં કરતા પણ આપણે આપણી પરંપરા ચાલુ રાખી છે ધજા ચડાવવાની દર વર્ષે. પણ હું થોડું એવું ઈચ્છા છે કે થોડું વાંચતા કરતે ધજા ચડાવવા જવું. આવતા વર્ષનું પ્લાનિંગ એવું વિચાર કર્યો છે છોકરા બધા ભેગા થઈને. તો જોઈએ છીએ માતાજીની દયા હશે, મરજી હશે તો એવું થશે. નકર જે સાદી રીતે ધજા ચડાવવા જઈએ છીએ આપણે બધા ભાઈઓ સાથે મળીને એ રીતે ચડાવતા રહીશું. તો મિત્રો આટલા સુધી આવ્યા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચલો મિત્રો મળશું કાલે સવારે નવા બ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.